આજે એક વાર્તા કહેવા જાઉં છું. વાર્તાનું નામ છે એક ટોપીવાળો ફેજો. એક મોટું ગામ હતું. તે ગામમાં એક ટોપીવાળો ફેજો રહેતો હતો. એ ટોપીવાળા ફેજો બોલતો જતો તે એક ટોપી લઈ લો, ટોપી રંગેરંગી ટોપી. તે એક દિવસ એને દૂર જવાનું હતું. તે એ ચાલતો ચાલતો થાકી ગયો. તે એક સરસ મજાનું ઝાડ હતું. ત્યાં એક સૂઈ ગયો. એ બેઠો આમ બેઠો હતો. સરસ મજાની નીંદ આવી ગઈ. તો ઉપર તો એને ખબર નહોતી કે ઉપર તો વાંદરા છે. તે એને બધી ટોપી જમ કરીને લઈ લીધી. એક છોકરો હતો એ બાકી રહી ગયો. તે તો જાગ્યો તે પોતે પણ ટોપી જડી. ઉપર જોયું પણ ન જડી. માથામાં ખંચડી તો માંદરે માથામાં ખંચડી. તે આ વાર્તા પર શક પડે તે એટલે કોઈને ન કરવી જોઈએ.